પથ્થરો અને વીજપોલને મૂકીને રસ્તો બંધ કરી દીધો। દુગધા ગામના ખેડૂત રતિલાલભાઈ ગિશિયાભાઈ ડુભીલાના દાદાએ રોડ બનાવવા માટે જગ્યા આપી હતી। ત્યારબાદ જમીન સંપાદન થયા બાદ વળતર માટે આ પરિવારને બીજી પેઢી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી હતી। 1 માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગને ખેડૂત પરિવાર દ્વારા જમીનનું વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવાની લેખિતમાં રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા ખેડૂતની રજૂઆતને ધ્યાને ન લીધી અને ખેડૂત આખરે રસ્તો બંધ કરી દીધો। 50 ગામમાં ફરજ બજાવતા શિક્ષકો સવારની સ્કૂલ હોવાથી 30 કિલોમીટરનો ફેરો ખાઈ શાળાએ જવા મજબૂર બન્યા। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહેતા આદિવાસી સમાજના લોકોને આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનવું પડ્યું છે। 20 વર્ષથી જમીનનું વળતર આપવામાં પંચાયત માર્ગ મકાન વિભાગ ધ્યાન ન આપતા હાલ તો લોકો હેરાન થઈ રહ્યા છે। ખેડૂત જ્યાં સુધી રસ્તાનું વળતર નહીં મળે ત્યાં સુધી રસ્તો નહીં ખુલ્લો કરો અને હાલ તો પથ્થર અને વીજપોલ મૂકી રસ્તો બંધ કરી દીધો છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। દુગધા ગામના ખેડૂત પુત્રોનો વળતરનો પ્રશ્ન હોય આજે તેમના દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે। હું દારસીમેલ પ્રાથમિક શાળાની અંદર ફરજ માટે નીકળ્યો, પરંતુ રસ્તો બંધ હોવાના કારણે હવે મારે ફરીથી પાછા 20-25 કિલોમીટર પાછા જઈ અને શાળાએ જવાનો વારો આવેલો છે અને આવી પરિસ્થિતિ 40થી 50 શાળાના શિક્ષકોની થયેલી છે અને એમને આજે આ સહન કરવું પડેલું છે। 20 વર્ષ પહેલાં જમીન આપી હતી અમે રોડમાં અને એને 20 વર્ષ થઈ ગયા। મારા બાપ દાદાએ આપી હતી। એમાં વળતર જે વખતે મારા દાદા પિતાને વળતર આપવાનું જે નક્કી કરેલું હતું ને એ આજ સુધીમાં આપવામાં નથી આવ્યું અને મારા દાદા પિતાએ બધી કચેરીઓમાં ધક્કા ખાધા પણ એ બી ગુજરી ગયા। મારા દાદા પિતા એ બી ગુજરી ગયા, તોય છતાં હજુ વળતર આપવામાં નથી આવ્યું અને હું 2 વર્ષથી હું કચેરીઓના ધક્કા ખાઉં છું। તો